કે નો આવીએ હવે તો 108 માં દવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, જય દ્વારકાધીશ. કેમ છો ફેમિલી? આશા રાખું છું કે તમે બધા પણ આમ કહેવાય કે એકચ્યુઅલીમાં મોજમાં જશો. આપણે પણ એકદમ મોજમાં જ છીએ અને ફાઇન જ છીએ. આગલા બ્લોગમાં તમે જોયું કે આપણે સોમનાથ ગયા હતા, બહુ મજા કરી છે એક સાથે 4 યુટ્યુબર. પણ આ ભાઈ જે કહેવાય ને, ઓ ભાઈ, એ આપણી સાથે નહોતા આવી શક્યા કારણ કે એને આમ કહેવાય કે થોડુંક કામ ને થોડા ઘણા ઇસ્યુ હતા એટલા માટે. અને ફાઇનલી આજે છે કયો વાર? રવિવાર. અને તમને એમ થતું હશે કે આ ભાઈ રવિવારે અહીંયા, આ તો બુધવાર આવે ના. હવે શિડ્યુલ અમારું ફરી ગયું છે. એ બુધવારે ઓછો આવે ને શનિ રવિ ગોઠવીને આવે છે. એટલે કે હું પણ ફ્રી હોઉં ને એ પણ ફ્રી હોય, એટલે ક્યાંક રખડવા જવું હોય તો મસ્ત મજાનો અમારે પ્લાન થાય એટલા માટે. એટલે આવું છે. તો આજે જયભાઈને આપણે શીખવાડવાના છીએ ગાડી શીખવાડવાનું. તારે કઈ નહીં, એકલા હાથે એટલે એટલી બધી આવડતી નથી, પણ આજે આવડે. આજે એનો ગુરુ આપણે આયમ પોતે બનવાના છીએ. એટલે એને હવે આગળ અહીંથી આમ કહેવાય કે રોડ ઉપર ચડાવવાના છીએ. જો ફેમિલી, તમે બધા પોસ્ટ રેડી રાખજો કારણ કે અમારે બેનું નક્કી નથી આવીએ કે નો આવીએ. હવે આ બ્લોગ તો કદાચ સમજી જાજો ને, આ બ્લોગ આવે તો અમે બે રેડી છીએ, બાકી નો આવે તો સમજી જાજો હવે કે રેડી નથી. ફોટા મૂકી દેજો. ફોટા મૂકી દેજો. આવડે હે ને? બરોબર. મને ક્યાં આવડે ગાડી? તો આ વાતમાં તમારા બધાનું સ્વાગત કરવાનું તો રહી ગયું. તો તમારા બધાનું સ્વાગત છે આજના. આમ કહેવાય કે અત્યારથી કોમેડીની એવી ન્યોછાવર કરી છે તો આગળ શું થવાનું છે અમને નથી ખબર. બરોબર ને જયલા? બરોબર ને? તો આવું છે. અમને અત્યારે છીએ રોડ ઉપર. આમ કહેવાય કે અમે બે નીકળ્યા હતા રખડવા. આજે મારે ગાડી શીખવી. હું બ્લોગે ચાલુ કરતો. કેમ જવું હવે? હા તો હવે તો વાહે બેવું જોઈએ ને, ધીરે ધીરે જવા દે. બીજું હું તો ફાઇનલી ફેમિલી હવે આમ કહેવાય કે અમારી ગાડી જયભાઈથી કીક લાગશે. ગોથું મારી જાય તાગડી એડી મારી જાય ગોથું માર ને કીક. આને ગાડી શીખવી, પેલા ચાવી બંધ. હાલો તમને મળું થોડીક વાર પછી. તો ફેમિલી ફાઇનલી હવે પાછા ઘેરે મૂકી એવી બતાવી કારણ કે આને થોડો વાંધો નથી, આવડે છે. रुको जरा, सबर करो. પણ છે એટલી વારમાં ગાડી આવડી બરોબર ને જઈલા? ધીરે ધીરે અમે હાઈવે ઉપર ચડ્યા. ગાડીનું ફેર બદલાયો ડિરેક્ટ ગયા. આગળ તમે જોયું એમ કઈક લોચા લાગી જાય, બરોબર ને જઈલા? કઈ શીખી નહીં. હવે તો હવે પાછી બીક કરી ગઈ. બીચમાં તો કન્ફર્મેશન આવી ગઈ કે વાંધો નહીં આવે. આગળ વળા કે ધ્યાન રાખજે, ધીરાઈ આય. બાકી જઈને દવાખાને કાંઈ જવું જોઈએ. અહીંથી સીધો 108 માં દવાખાને. બરોબર ને જઈલા? બીજું કઈ બોલ તો ખરા યાર. તો બોલું કઈ ધીરાતરા યાર કે ગાડી શીખી લે ને પછી બોલે. હું કે ગાડી શીખવી પણ આગળ. તો ફાઇનલી મિત્રો આપણી સ્કૂલ મળી ગઈ છે. જોકે એ તો અહીંયા જ છે. હું આવી જાય આ બાજુ નીકળો એટલા માટે. અહીંયા આપણે 11-12 કરેલા છે અને 3 થી 8 ધોરણ લગન ભણેલા છે. ઉપર જ્યાંથી એક વાર તો આખો નાઈ ગયો હતો. નાઈ આવ્યો કહ્યું એમ બાથરૂમમાં નાઈ આવ્યો. જેને નાઈ થતો આવ્યો આ તો ખાલી પસંદ જયારે જાતા ત્યારે દરરોજ તે જ સહી જતા. આ બાજુ અમે આમ કહેવાય કે બે હાઈવે ઉપર ચડ્યા ગાડી શીખવી દીધી. હવે તું જવા દે. કન્ફર્મેશન છે કે હવે પાછા અમે ઘરે પડી જશે. હવે તું કઈ કરતી. તો મિત્રો આને ગાડી શીખવાડવાના ચક્કરમાં અને મેં કરણિયા બાપાએથી ગાડી આપી હતી. જે કશું નહીં તને ખબર જ છે કે કરણિયા બાપા ક્યાં આવ્યું. અત્યારે અમે પૂગ્યા ક્યાંય તમને ખબર છે કોઈને? આ ચોકડીએ મને પુગાડ્યો. આ ચોકડી કઈ હવે તું કે હું કહું? મંડળા ચોકડી. મંડળા વેરાવળ ચોકડી. ગાડી શીખવામાં હાઈવે ઉપર લઈ લીધો ખાલી અને હોંદેડા. હવે મારે આ કોઈ જોઈએ ને હવે તને ક્યાં મારે દેવી? અરે આખી ને મજા આવશે. દઈ દઉં આમે દઈ દઉં મોરે મોરો. પછી વાત વાળા. તો હાલો ફેમિલી આપણે ફાઇનલી હવે ગાડીમાં બેસી ગયા છે. અને હવે આપણો કેમેરો આપણો હાઉપી આપણા સાથીદાર મિત્રને
હવે આગળનો બ્લોગ એ કન્ટિન્યુ કરશે. તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં. હું બધું બંધ કર ભાઈ, કોપીરાઈટ આવે. તો સોરી ગાઈસ, અમે બે અમારી રમતથી તો બાજ નહીં આવીએ. તો અમે બે ભૂગા હવે આને ગાડી શીખવાડીને ચેલું આમ કહેવાય કે ગુરુને કઈક દક્ષિણા નહીં દે. દક્ષિણા તારા લેવાને માર નથી ગુરુ શિષ્યને દક્ષિણા દે. આવ્યા હઈએ હું આપણી કરવી તો કે કેશોદનો વર્લ્ડ ફેમસ આશાપુરા. બળદ નાખો ને યાર મારે. તો ત્યાં રસપુર આવ્યો છે આપણો રસપુર ફાઇનલી આપણો ગ્લાસ આવી ગયો છે. રસ આનો ભરાય છે. જયનો ભરાઈ ગયો. જયલા તો પૈસા વગર ચાલુ કરશું. મસાલા લઈ લો. આશા છે આ તારો મસાલો ઓછો ખાજી તો કે હવારે પ્રોબ્લેમ ખરેખર હવે આને આપણે ઉગાડવાનો એના ઠેકાણે. પછી આપણે ઘેરે ને પછી પાછું આમ કહેવાય કે હજી તમે સોમનાથ વાળો જે બ્લોગ જોયો જે એડિટ કરવાનો બાકી છે રસ્તો તો ઉપાડી ઘેરેથી. તો આવું છે. હવે આને મૂકીને આપણે ઘેરે જઈએ ને પછી આ બ્લોગને આપણે કરી દઈએ એન્ડ. આ છે અમારો એરપોર્ટ. છોકરાઓ જોઈ લેજો એરપોર્ટ. આ લાઈટ બટન. આ હે અમારો મિસ્ટર એરપોર્ટ નો ગેટ. ખરેખર આ છે એરપોર્ટ નો ગેટ. ફાઇનલી મિત્રો આ ટોપાને હવે આપણે એમ મૂકીને જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આમ જવું સીધા ઘેરે. હજી તમારા હાથે ઓલો સોમનાથ વાળો બ્લોગ એડિટ કરવાનો છે એ કરશું ને. આ ભાઈ છે ને અમારા મોબાઈલ લાવે. એડિટ કરવા નથી દેતો. આ ક્લિપ એના મોબાઈલમાં શૂટ થાય છે. હાલો આવજો, ટાટા બાય બાય. મોબાઈલ ગાડી આવડી ગઈ ન થાય પ્લીઝ. મોબાઈલ લાવ ને મારું. હાલો તો હવે હું જાઉં ઘેરે અને મળવું હવે તમને સીધો ઘેરે.